પારડી રોયણા હાટ બજારમાં વેપાર કરવા જતા માતા પુત્રનો 3 વ્હીલર ટેમ્પોને કારે ટક્કર મારતા 4 ને ઈજા। પારડીના રોયણા ગામે રોડ ઉપર 3 વ્હીલર ટેમ્પોને કાર ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। પારડી તાલુકાના આસમા ગામે રહેતા જિગ્નેશ ધનસુખભાઈ પટેલ ઉંમર વર્ષ 23 અને તેમની માતા તારાબેન આસમાથી રોયણા હાટ બજારમાં રસનો કોલો લઈ વેપાર અર્થે જતા હતા। રસ્તામાં સંબંધી જયંતિભાઈ તથા તેમના પત્ની ગીતાબેન મળતા તેમને પણ સાથે બેસાડ્યા હતા। ત્યારે આસમાથી રોયણા તરફ જતા રોડ ઉપર પાછળથી આવતા કાર નંબર GJ15 CB 8649ના ચાલકે ટક્કર મારતા 3 વ્હીલર ટેમ્પો પલટી મારી ગયો હતો। અકસ્માત સર્જી કાર સ્થળ ઉપર મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવી ઈજાગ્રસ્તને ખાનગી વાહનમાં હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં જિગ્નેશ પટેલને પગ અને કમરના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે માતા તારાબેન અને જયંતિભાઈ તેમજ ગીતાબેનને નાની મોટી ઈજા પહોંચી હતી। જિગ્નેશ પટેલને મોહનદયાળ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। સ્થળ ઉપર કારમાં દારૂ ભરેલ હોવાનું લોક ચર્ચામાં રહ્યું હતું। અકસ્માતમાં મોંઘાડા ટાઇફોન 15ને નુકસાન થયું હતું। સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ જિગ્નેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।